ખેડૂતોના ધરણાને 300 દિવસ, શંભુ બોર્ડરેથી ખેડૂતોને હટાવવા સુપ્રીમમાં માંગ, આજે સુનાવણી. સિરિયામાં ગૃહયુદ્ધ અને સત્તા પરિવર્તનમાં 7 દેશોની ભૂમિકા, બળવાખોરોને અમેરિકા ઇઝરાયલનું સમર્થન, જ્યારે બશર અલ અસદને રશિયા ઈરાનનું પીઠબળ હતું. ગુજરાતમાં આખરી શિયાળાની જમાવટ, નલિયા 10.8 ડિગ્રી ઠંડીમાં ઠૂઠવાયું, જ્યારે અમદાવાદમાં 13.2 ડિગ્રી. દ્વારકા સોમનાથ હાઈવે 40,000 વૃક્ષોના વાવેતર થકી બનશે લીલોછમ, 250 કિમીનો નેશનલ હાઈવે થશે રળિયામણો. મંદીના મારથી અમરેલી જિલ્લામાં હીરાના 500 કારખાનાઓને તાળા લાગ્યા. દિલ્હીમાં વરસાદથી ઠંડી વધી, 10 ડિસેમ્બરથી શીતલહેરની આગાહી. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા. સોનિયા ગાંધીની જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે સાંઠગાંઠ, ભાજપ. જૂનાગઢમાં PMJAY યોજના સાથે સંકળાયેલી 30 હોસ્પિટલોમાં તપાસ. બનાવટી ભારતીય પાસપોર્ટને આધારે નેપાળી મહિલાનો 3 વાર વિદેશ પ્રવાસ. મહિલાએ કોલકાતાના દલાલ મારફતે બનાવટી દસ્તાવેજો પર ભારતીય પાસપોર્ટ મેળવ્યો. મણિપુરમાં ફરી હિંસા વચ્ચે કેન્દ્ર સરકારે વધુ 5,000 જવાના રવાના કર્યા. આજે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે. ગુજરાતમાં અત્ર ભ્રષ્ટાચાર, 21 વિભાગોમાં 12,000થી વધુ ફરિયાદો. ગુજરાતમાં ભ્રષ્ટાચારના 90% જેટલા કેસ પેન્ડિંગ, માત્ર 39%ને જ સજા. 2 કરોડ શ્રદ્ધાળુઓ માટે કુલ 13,000 ટ્રેનો. મહાકુંભ મેળા માટે 3,000 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. મુંબઈ એરપોર્ટ પર મોરના 2 લાખ પીંછા સાથે 2 પકડાયા. મુંબઈથી બેંકોક લઈ જતા હતા. કોઈ અજાણી મહિલા બેગ પકડાવી ગઈ હોવાનો હરિયાણાની મેકઅપ આર્ટિસ્ટનો દાવો. ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી. તબીબી ભથ્થા મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી. બીજેટ ફાઇનાન્સ કૌભાંડ તપાસનો મામલો. ભૂપેન્દ્રસિંહે રોકાણકારોને રાજકીય ઇમેજથી ફસાવી ને કરોડો રૂપિયા ખંખેર્યા. ખેડા, કારમાં લઈ જવાતો 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો. ગોધરા હિંમતનગરના 2 શખ્સોની અટકાયત. ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા ઘડી. હવે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની સીડી આરોગ્ય વિભાગને આપવી પડશે. જામનગરમાં ST વિભાગ દ્વારા પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો બનાવવાની કામગીરી શરૂ. હયાત બસ સ્ટેન્ડ જર્જરિત બનતા તેની જગ્યાએ અદ્યતન ડેપોનું નિર્માણ કરવાનું હોવાથી હંગામી સ્થળાંતર. વકફ બોર્ડે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના 100થી વધુ ખેડૂતોની 300 એકર જમીન પર દાવો ઠોક્યો. પેઢીઓથી ખેતી કરે છે છતાં મહારાષ્ટ્ર વકફ બોર્ડનો દાવો. ભાવનગર પોલીસ બેડામાં 91 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કરાયા, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓની પણ બદલી.